મહેસાણાથી 20 કિલોમીટર અને બહુચરાજીથી પણ 20 કિલોમીટરના અંતરે જોટાણા તાલુકામાં મરતોલી ગામ આવેલું છે. મરતોલીમાં બિરાજમાન છે જગત જનની કલ્યાણકારી દેવી માં ચેહર. ગુજરાતભરમાંથી ભાવિકો મરતોલીમાં ચેહર માતાજીના દર્શન કરવા આવે છે. માના દર્શને આવતા માઈ ભક્તોની મનોકામના માં ચેહર પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે પધારે છે. મંદિરે દર પૂનમ અને રવિવારે ભક્તો માતાજીના દર્શનનો લાભ લેવા અચૂક આવે છે. અહીંયા આગળ તો ચમત્કારિક લાડુ વિશે અમે ઘણું બધું સાંભળ્યું છે. તો મહેસાણા આવ્યા હતા તો અહીંયા આગળ ચેહર માતાજીના મંદિરે દર્શન કર્યા. અમને ખૂબ સારું લાગ્યું અને 900 વર્ષ લાડુનો પ્રસાદ જોઈને ખૂબ આનંદ થયો અને ખાસા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને માતાજી અહીંયા આગળ બધાની ઈચ્છા પૂરી બી કરે છે અને પરચા બી બહુ બધા સાંભળ્યા છે અહીંયા આગળ. તો ખૂબ સારું લાગ્યું. જય માતાજી. સિંધ પ્રદેશના પારકર તાલુકામાં શેખાવત રાઠોડને ત્યાં ચામુંડા માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે કેશુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભૂ પ્રગટ થયા હતા. કેશુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભૂ પ્રગટ થતા તેમનું નામ કેસર ભવાની પડ્યું હતું. ભક્તોની રક્ષા કાજે માતાજી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના નગર તેરવાડા ખાતે પહોંચ્યા હતા, જેને કેસર ભવાનીનું મૂળ સ્થાનક માનવામાં આવે છે. જ્યાંથી પાટણ થઈ કેસર ભવાની એટલે કે માં ચેહરે હાલના મરતોલીમાં રબારી સમાજના લોકોને પરચો આપ્યો હતો. માનતા અમે તો હરખથી જ ચડાવીએ. આ માતા પર બહુ વિશ્વાસ છે એટલે અમે હરખથી જ આવી ધજા ચડાવીએ. ગમે ત્યારે અમારી ઈચ્છા થાય ગમે તે અમે અહીં ચડાવી દઈએ. અમને ઉત્સવથી અમે તો બહુ શ્રદ્ધા છે, પૂરી વિશ્વાસ છે એના પર, જીવન જ એના પર છે. દર્શન કરે તો આ તો અમારી માં છે, અમે તો ડેલી આવીએ જ છીએ. અમને તો પૂરો અનુભવ જ છે કે અમે આનો વિશ્વાસથી ચાડીએ. કોઈ કામ હોય તો આનો વિશ્વાસથી મૂકીએ તો થઈ જ જાય. અમે અવારનવાર દર રવિવારે પૂનમના દિવસે પણ દર્શન કરવા આવીએ છીએ. આ મરતોલી ચેહરમાનું મંદિર ખૂબ પૌરાણિક છે. આ મંદિરની એક ખાસિયત એવી છે કે આ ઉત્તર ગુજરાતની અંદર આ મંદિર એવું કે સદાવર્ત ચાલે છે. હર કોઈ ભૂખ્યું શ્રદ્ધાળુ આવ્યું હોય તો ભૂખ્યાને ભોજન આપવાનું પણ આ મરતોલીને ધામ ખૂબ સારું કામ કરે છે. એ સિવાય માતાજીના શ્રદ્ધા રાખતા તમામ માઈ ભક્તોને માનોકામના પૂર્ણ કરે છે. મંદિરમાં આવેલા વરખડીના ઝાડ નીચે હજારો વર્ષો પહેલા માએ વાસ કર્યો હતો અને ફૂલનો દડો બનીને અંતર્ધ્યાન થઈ ગયા હતા, જે વરખડી હાલ મોજૂદ છે. આ વરખડીના ઝાડ નીચે પગલાનું નાનું મંદિર છે, જેને હાલ પૂજવામાં આવે છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ઘણા ભાવિકો માતાજીના શરણે નિયમિત આવી દર્શન કરી શાંતિનો અહેસાસ કરે છે.
અમને દર્શન કરીને બહુ સરસ લાગ્યું અને અમે અહીંયા કાયમ માટે આવી રીતના આવીએ છીએ. કેટલા વર્ષથી અમે જ્યારે 11-12 વર્ષથી છીએ ત્યારને અમે અહીંયા આવીએ છીએ અને અહીંયા શ્રદ્ધાળુઓ બધા બહુ જ આવે છે અને એનું મહત્ત્વ બહુ જ છે તમારે. અને કોઈ પણ તમે વસ્તુ તમે માન્યતા માની હોય ગમે તે હોય તો તમારી પરચા તમારા બધા પૂરા પડે છે અને તમારું કામ થાય જ છે. એટલી અમારી તો બહુ જ શ્રદ્ધા છે. અમે તો આડે દિવસે બી તમારે ભગવાનના અહીંયા માતાજીના દર્શન કરવા માટે પ્રસાદ લેવા માટે આવીએ છીએ. 1996માં માતાજીના આદેશથી શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસમાં ગણતરી કરતા વધુ ભક્તો માં ચેહરના દર્શને ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ગણતરી કરતા વધારે ભક્તો ઉમટી પડતા ભુવાજીએ અંદાજિત 1 ફૂટની ચૂંદડી આપી લાડુના પ્રસાદ ઉપર ઢાંકવા સૂચન કર્યું હતું અને હજારો ભક્તોને લાડુના પ્રસાદ ઉપર ચૂંદડી ઢાંકીને પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. પ્રસંગ પત્યા પછી પણ લાડુનો એ મોટો જથ્થો વધ્યો હતો. આ લાડુમાંથી 5 લાડુ કાઢી બીજા લાડુ આજુબાજુના ગામમાં ઘર દીઠ વહેંચવામાં આવ્યા હતા. ખૂટી પડવાની પરિસ્થિતિમાં પણ આટલા બધા લાડુનો જથ્થો વધવો એ માતાજીની કૃપા સાથે ચમત્કાર સમજે છે. અને અહીંથી માતાજીના ગર્ભગૃહમાંથી 1 ફૂટની ચૂંદડી લઈ અમે બધાએ જ્યાં હવન ચાલતો હતો ત્યાં પહોંચ્યા અને પછી બંને રૂમો ખોલાવી અને લાડુનું જે પ્રસાદી રાખવામાં આવેલી એના ઉપર એમને 1 ફૂટની ચૂંદડી મૂકી દીધી અને તરત જ અમે પરત આવ્યા અને જોતામાં એ ચૂંદડી 10 ફૂટ લાંબી થઈ અને ફોટો પણ એટલો હતો ત્યાં. એ હાલ પણ ફોટો અને ચૂંદડી હાલ હયાત છે ને લાડુની જે ચમત્કાર સર્જ્યો એ લાડુના 5 લાડુ અત્યારે માતાજી ભુવાજીની ગાદીની બાજુમાં રાખવામાં આવેલા છે. મરતોલીમાં બિરાજમાન કેસર ભવાની માં ચેહરના દર્શન માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ચેહર માતાજી ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન તેમજ રહેવા માટેની સગવડ આપવામાં આવે છે. તેમજ અહીં માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવાની પણ માન્યતા છે. અને મંદિરની ટ્રસ્ટ પણ સારું આયોજન, સારી વ્યવસ્થા, જમવાની બધી રીતે બહુ સારું છે. બહુ સુંદર વ્યવસ્થા છે. જમવા માટેની વ્યવસ્થા સારી છે, પાર્કિંગની વ્યવસ્થા સારી છે, મંદિરની અંદર દર્શનના વ્યવસ્થાની ભાગરૂપે સારું આયોજન છે. બહુ વ્યવસ્થા સારી છે. બહુ આસ્થા છે. જે આપણે મનોકામનાથી જે કામ ધારે છે માતા આપણું પૂરું કરે છે. જે આસ્થાથી આપણે કામ બળાવીએ છીએ, સતત વિશ્વાસ રાખો તો બધું કામ પૂરું પણ થાય છે. એનો અનુભવ પણ મેં જોયો છે. ચેહરધામ મરતોલી ખાતે આવેલા શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ, રોજગાર, શારીરિક તકલીફોના નિવારણ માટે માનતા રાખે છે અને માતાજી તેમના ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ કરતા હોવાની માન્યતા છે.